નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ગામડા અને શહેરના રસ્તાઓની દુર્દશા વિશે. ચોમાસાનો જ્યારથી પ્રારંભ થયો છે ત્યારથી બહુ ધમાકેદાર એમની એન્ટ્રી થઈ છે. અતિવૃષ્ટિ કહી શકાય એટલી હદે ઘણા બધા જિલ્લામાં વરસાદ પડ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ રસ્તાઓ છે તૂટી જાય અને રસ્તાઓનું ધોવાણ થઈ જાય. તંત્ર માટે આ એક બહાનું છે, પરંતુ વાસ્તવિક એવું નથી. વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે વરસાદ અતિવૃષ્ટિ થાય કે ન થાય, જ્યારે જ્યારે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાવાની અને રસ્તા તૂટવાની અસંખ્ય ફરિયાદો છે એ ઊભી થાય છે. બધા શહેરના રસ્તાઓ કેમ તૂટે છે? તમે જુઓ, તાલુકા મથકનું શહેર લેશો કે મહાનગર લેશો, ભાવનગર હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય કે જામનગર હોય, અમદાવાદ, વડોદરા કે સુરત હોય, દરેક જગ્યાએ રસ્તાઓ તૂટવાની, ખાડાઓ પડવાની ખૂબ ફરિયાદો વધી છે. મુખ્યમંત્રીએ તો એના માટે એક મિટિંગ પણ બોલાવીને અધિકારીઓને ખખડાવ્યા કે કોઈપણ ભોગે શરૂઆતમાં તમે પ્રારંભમાં આ ખાડાઓ બધા જે છે એ ખાડાઓ તમે પૂરી દો. પરંતુ સાહેબ, રસ્તા તૂટવાનું જે મુખ્ય કારણ છે, દર વર્ષે આ સમસ્યા, દર વર્ષે ચોમાસામાં બે સમસ્યા ઊભી થાય છે. એક વરસાદથી રોડ ધોવાઈ જવાની, અને બીજી ઠેર ઠેર પાણી ભરાવાની. પાણીનો કોઈ નિકાલ થતો નથી. પછી એ સુરત જેવું શહેર હોય તો પણ ભલે, અને ભાવનગર કે જૂનાગઢ જેવી નાનકડી મહાનગરપાલિકા હોય તો પણ ભલે, દરેક જગ્યાએ પ્રશ્ન ઊભો થાય છે. એનું કે વરસાદની પાણી ભરાવાનો નિકાલ થતો નથી. એનું કારણ એ છે કે ઉનાળામાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ એ કામગીરી થાય છે, પરંતુ બરાબર થતી નથી, પરફેક્ટ થતી નથી. એના ઉપર કોઈ સુપરવિઝન થતું નથી. જે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન હોય છે દરેક શહેરોમાં હોય છે, જેમાં વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે, એના ઢાંકણા પણ હોય છે રોડ ઉપર, અને રોડનું પાણી ત્યાં જાય અને સ્ટ્રોંગ ડ્રેનેજ મારફત એ પાણીનો જ્યાં નિકાલ થતો હોય ત્યાં સુધી જતું હોય છે. દરેક શહેરમાં 3 લાઈનો હોય છે. એક ગટરની લાઈન, એક પીવાના પાણીની લાઈન અને એક સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન, વરસાદી પાણીની એક લાઈન છે કે જેમાં વરસાદી પાણી છે એનો ત્યાંથી નિકાલ થતો હોય છે. એ જે લાઈન છે એને ઉનાળામાં સાફ કરવામાં આવે છે, અને પ્રી મોન્સૂન કામગીરી કહેવામાં આવે છે. કે લાઈનની અંદર કાંઈ ભરાઈ ગયો હોય, ઊંચાઓ હોય, પથ્થરો હોય, ઈંટું હોય કે બીજો કોઈ કચરો હોય જે પાણીનું વહન અટકાવી શકે, અવરોધરૂપ હોય, એવો જે કાંઈ કચરો છે એમાંથી એને એ પાઇપલાઇનમાંથી એને બહાર કાઢવાનો હોય છે, તો જ વરસાદી પાણીનો નિકાલ થઈ શકે. પરંતુ દરેક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી છે એ પરફેક્ટ થતી નથી, અને તેના લીધે દર ચોમાસામાં ઓછા વરસાદમાં પણ મોટા શહેરોમાં પાણી ખૂબ ભરાઈ જાય છે. સુરત જેવા મહાનગરમાં તો દિવસો સુધી પાણીનો નિકાલ થતો નથી સાહેબ. એનું એક કારણ એવું પણ છે કે ત્યાં જે નવી નવી સોસાયટીઓ બની છે, જે મહાનગરોમાં નવી નવી સોસાયટીઓ બને છે, એમાં ટાઉન પ્લાનિંગના નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી. તંત્ર ફૂટેલું છે એટલા માટે. અને આ બધું ક્યારે નડે કે જ્યારે આ ચોમાસો આવે અને વરસાદ વધારે પડે ત્યારે આ પાણીનો કોઈ નિકાલ થતો નથી. પહેલેથી નિયમસર જો એ રીતથી એની વ્યવસ્થા કરી હોય અને એ રીતથી એને મંજૂરી આપી હોય તો આવી હેરાનગતિ પ્રજાને ભોગવવી ન પડે. અને બીજી વાત છે, રસ્તા તૂટવાની જે ફરિયાદ છે, એમાં એવું છે કે રસ્તાઓ જ્યારે બને છે કોઈ પણ મહાનગરમાં કે નગરમાં, ત્યારે રસ્તાઓ એના જે નોર્મ્સ છે બાંધકામના એ પ્રમાણે થતા નથી. માનો કે રસ્તાની જે ઘનતા છે, રેતી છે, કપચી છે, ડામર છે, એનું જે પ્રમાણ છે, એનું જે રોડ ફેરવવાની જે આખી સિસ્ટમ છે, આ બધા એના નિયમો છે. એ નિયમો બાંધકામ ખાતા પાસે હોય છે, મહાનગરના રોડ વિભાગ પાસે હોય છે. અને રોડ વિભાગમાં તો રસ્તાઓમાં જ્યારે તમે કોઈ કોન્ટ્રાક્ટ જ્યારે આપો છો ત્યારે એના ઉપર એક સુપરવાઇઝર હોય છે રોડ ખાતાની અંદર, મહાનગરપાલિકામાં. એ સુપરવાઇઝરે દૈનિક ત્યાં સુપરવિઝન કરવાનું હોય છે કે નિયમ પ્રમાણે એમાં માટી, કાંકરી, કપચી, ડામર આ બધું વપરાય છે, એની લહેર એ રીતથી બને છે, એની ઘનતા છે એ જે દર્શાવેલી હોય છે નોર્મ્સમાં, સ્ટ્રક્ચરના નોર્મ્સમાં, એ પ્રમાણે થાય છે કે નહીં એ જોવાની જવાબદારી સુપરવાઇઝરની છે. અને સુપરવાઇઝરની ઉપર સાહેબ એક અધિકારી હોય છે, એનું નામ છે રોડ અધિકારી. એ પણ ત્યાં 8-10 દિવસે 15 દિવસે વિઝિટ એને કરવાની હોય છે. અને એની ઉપર એક અધિકારી હોય છે, એનો હોદ્દો છે સિટી એન્જિનિયર.
દરેક મહાનગરમાં એ હોય છે. અને સિટી એન્જિનિયર જે હોય છે એને પણ આ કામની ઓચિંતાની સરપ્રાઈઝ મુલાકાત લઈ અને રસ્તાના બાંધકામમાં ગુણવત્તા જળવાય છે કે નહીં એને ચકાસણી કરવાની હોય છે. એની એક લેબોરેટરી પણ હોય છે. એમાં રિપોર્ટ પણ એમાં ત્યાં કરાવી શકાય છે. અને એમની ઉપર હોય છે ડેપ્યુટી કમિશનર અને એની ઉપર હોય છે કમિશનર. હવે આવી 5 અધિકારીઓની લહેર હોવા છતાં સાહેબ દરેક શહેરની અંદર રસ્તાઓ કેમ તૂટી જાય છે? એટલા માટે તૂટી જાય છે કે એમાં બધાની ભાગ બટાય છે, ખુલ્લો ભ્રષ્ટાચાર છે. કોન્ટ્રાક્ટર જ્યારે ટેન્ડર ભરે છે સાહેબ, ત્યારે તો એ તમે જુઓ 30, 35, 40 કે 42% જેટલા નીચા ભાવે ટેન્ડરો ભરે છે. કોર્પોરેશને જે પ્રાઇસ નક્કી કરી હોય કામની, કે જે કિંમત નક્કી કરી હોય એની કરતાં 30% કે 40% ઓછા ભાવે કોન્ટ્રાક્ટરને કેવી રીતે પોસાતું હશે? ન પોસાય કોઈ સંજોગોમાં. ભાજપનું પહેલી વાર 1995માં શાસન આવ્યું અને 1995થી 2000ની ટર્મ હતી ત્યારે જેટલા રોડના કામ થયા એમાં જાસ્તી ટેન્ડર ભરાતા હતા. જાસ્તી મીન્સ કે રોડ ખાતાએ અથવા કોર્પોરેશન નક્કી કર્યું હોય કે આ ભાવ છે એની કરતાં 2-5%, 8% કે 10% છે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટરો કહેતા કે આનાથી વધારે અમને પોસાશે નહીં. તો આજે તમને 30%, 35% કે 40% નીચા ભાવે કોન્ટ્રાક્ટરોને કેવી રીતે પોસાય? ન પોસાય. અધિકારીઓ પૂછતા નથી કે સાહેબ આ 100 રૂપિયાની વસ્તુ છે જે અમે નક્કી કરી છે કે આ 100 રૂપિયામાં વેચવાની છે, એ તમે એમ કહો છો કે અમે 70માં આપશું તો કેવી રીતે તમે કરી શકશો અમને? અને ચૂંટાયેલી પાક તો પૂછતી જ નથી, કારણ કે ત્યાં બધો વહીવટ થઈ જતો હોય છે. તમે જુઓ એક રોડ છે એ લગભગ પહેલાં જ ચોમાસામાં ધોવાઈ જતો હોય છે, નહીંતર બીજા ચોમાસામાં તો 100%. એનો જે ગેરંટી પીરિયડ હોવી જોઈએ 3 વર્ષની કે 5 વર્ષની, મિનિમમ 3 વર્ષની તમે સમજો તો ગેરંટી પીરિયડ પહેલાં બધા જ રોડ તૂટી જાય છે. પછી કોન્ટ્રાક્ટરે ગેરંટી પીરિયડમાં કામ કરી દેવાનું હોય છે, પરંતુ કોઈ કરાવતું નથી. એનું એક એક્સટેન્શન બિલ જે છે એ ઉલટાનું ત્યાં મૂકવામાં આવે છે. આ બધી કોર્પોરેશનમાં છે, કોઈ એક કોર્પોરેશનમાં આવું થાય છે એવું નથી. બધી કોર્પોરેશનમાં આવી લાલિયાવાડી ચાલે છે. સરકાર કરોડો રૂપિયાની ગાંધીનગરથી મહાનગરપાલિકાને ગ્રાન્ટ ફાળવે છે સાહેબ, બરાબર. તમે જુઓ એનો અમલ કેટલો થાય છે, વપરાય છે કેટલા સાચી રીતથી. આપણું ઘર હોય ને સાહેબ, એ ઘર એક વખત બનાવીએ અથવા આપણું જે આંગણું હોય છે ત્યાં આપણે એકવાર બ્લોક નાખ્યા હોય તો વર્ષો સુધી એ સ્થિતિમાં એ રહે છે. અને ગામના રસ્તાઓ છે એ તમારે દર વર્ષે નવા બનાવવા પડે છે. એનો અર્થ એ કે આમાં કંઈક ગેરરીતિ થઈ છે. પ્રજાના પૈસા છે એ વેડફાયા છે. લોકોએ મત તો ભાજપ પાર્ટીને આપ્યા છે, કમળ જોઈને આપ્યા છે, નરેન્દ્ર મોદી કે અમિત શાહના ચહેરાને જોઈને આપ્યા છે, નહીં કે કોઈ કોર્પોરેટરના ચહેરાને જોઈને. કોઈ કોર્પોરેટરમાં સાહેબ હું કહું દરેક મહાનગરપાલિકામાં તમે જુઓ કદાચ એવા 5% કોર્પોરેટર નીકળે કે જે પોતાની જાતે એ ઊભા હોય ચૂંટણીમાં તો એ જીતી શકે. બાકીના 95% કોર્પોરેટર છે એ તો નરેન્દ્રભાઈના, અમિતભાઈના નામ ઉપર ચૂંટાયેલા છે, કમળના નિશાન ઉપર એ બધા ચૂંટાયેલા છે. અને પ્રજા ભાજપના ઉમેદવાર છે એવું સમજીને જ્યારે મત આપે છે ત્યારે પ્રજાના પૈસા તમે વેડફી નાખો છો, પ્રજાના પૈસાનું તમે પાણી કરો છો. દર વર્ષે કરોડો રૂપિયા રોડ પાછળ વપરાય છે, છતાં રોડની દશા ક્યારેય સુધરતી નથી સાહેબ. અને આ વાત જ્યાં સુધી પ્રદેશ ભાજપ નહીં સમજે, જ્યાં સુધી સરકારની આંખ નહીં ઉઘડે અને જ્યાં સુધી દિલ્હી સુધી આ વાત નહીં પહોંચે ત્યાં સુધી નીચેનો આ ભ્રષ્ટાચાર છે ને ચાલુ જ રહેવાનું છે. અને એક વખત એવો આવશે કે એમાં નુકસાન તો પાર્ટીને થતું હોય છે, કારણ કે લોકો એ પાર્ટીને મત આપ્યા હોય છે, વ્યક્તિને આપ્યા હોતા નથી. 5% વ્યક્તિને બાદ કરી નાખો, બાકીના 95% વોટ છે એ તો પાર્ટીને જોઈને આપ્યા હોય છે. અને આવું જ જો થતું રહેશે તો પાર્ટીથી એક બહુ મોટો સમૂહ છે એ સાહેબ દૂર થતો રહેશે. આ પણ એક બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ. ભ્રષ્ટાચાર એટલો બધો ન થવો જોઈએ, આમ તો બિલકુલ થવો ન જોઈએ, પરંતુ એ બહુ અશક્ય વાત છે હવે. પરંતુ એટલો બધો ન થવો જોઈએ કે પ્રજા જે ટેક્સ ભરે છે સાહેબ એના ટેક્સના પૈસાથી પાણીમાં જતા રહે અને દર વર્ષે કે દર બીજા વર્ષે તમારે નવો રોડ બનાવવો પડે. ચોમાસામાં રોડ ધોવાઈ જાય, એમાં ખાડા પડી જાય, દિવસો સુધી એ ખાડાઓ બુરવામાં ના આવે, લોકોને કેટલી બધી હાલાકી પડતી હોય છે. પ્રજા આ બધું સહન કરશે એક હદ સુધી, અને જ્યારે પ્રજા સહનશીલતા ઘટી જશે સાહેબ અથવા બંધ થઈ જશે તેથી તમારે પણ ઉચાળા ભરવાના વારા આવશે. આ યાદ રાખજો. અસ્તુ
મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.